ખબર છે આ ચારે બાજુ સાના પોસ્ટર લગાડેલા છે? હા, મને વાત મળી કે અહીંયા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે અને સાથે સાથે ઘણા બધા રિપોર્ટ પણ મફતમાં કરી આપવામાં આવશે. એટલે એ મફત? હા, મફતમાં. તે પોસ્ટરમાં જોયું નહીં? મેં પોસ્ટરમાં એ તો જોયું જ નહીં. મેં પોસ્ટરમાં બીજી એક વસ્તુ જોઈ કે એમાંથી રક્તદાન કરશે એને ભેટ મળશે. શું એ સાચી વાત છે? હા, એ સાચી વાત છે. તને ખબર છે આપણા સાહેબ પૂજ્ય શ્રી માણેકલાલ સાહેબની 97મી જન્મ જયંતિ પર રક્તદાતાઓને ભેટ આપવામાં આવવાની છે સુંદર સંસ્થા દ્વારા યાદગીરી સ્વરૂપે. એ તારી વાત તો સાચી છે હો. હા, તૈયાર થઈ જાઓ. આવી રહ્યો છે 15મો મહારક્તદાન કેમ્પ માનવ સેવા થતી રાષ્ટ્ર સેવાના અવસર. આજે આપણે એવી વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં એક બૂંદ કોઈનું આખું જીવન બદલી શકે છે. રક્તદાન કેમ કરો હો? મને બીક એની લાગે છે કે આ રક્તદાન કરશી અને તબિયત બગડશે તો? અરે ના ભાઈ, આ બધી તો ખોટી અફવાઓ કહેવાય. ઉલટાનું તો જો આપણે રક્તદાન કરશું ને તો આપણું શરીર મજબૂત બનશે. આ બીક એની લાગે કહું હું તને હા કે? કે ઓલી વાત સાંભળી કે ઓલા બધા રિપોર્ટ મફતમાં કરી દેવાના હે. હા, એ રિપોર્ટ કરાવશી અને કઈક નીકળે છે તો બે રિપોર્ટમાં કઈ નીકળશે ને તો તે સામે સારવાર પણ થઈ જશે. નમસ્કાર મિત્રો. રક્તદાનની સાથે સાથે મેલેરિયા, કોલેસ્ટ્રોલ, HIV, બ્લડ ગ્રુપ એવા અનેક રિપોર્ટો અહીં જ કરી આપવામાં આવશે. સાંભળ્યું ને સાહેબ, આમાં તો ફાયદો છે. ડોક્ટર સાહેબ, મારી દીકરીને આજે લોહીની જરૂર છે. જો 1 યુનિટ લોહી ન મળ્યું તો? 1 મિનિટ ભાઈ, મારા માટે તો સામાન્ય છે, પરંતુ આ બાળક માટે તો આખી જિંદગીનો સવાલ છે. ડોક્ટર સાહેબ રક્તદાન કરવા માટે તૈયાર છું. શાબાશ બેટા, તે આજે ફક્ત રક્તદાન નહીં પણ જીવન દાન કર્યું છે. આજ છે અમારી ભાવના. માનવતા માટે કરો રક્તદાન. રક્તદાન એ ફક્ત દાન નથી, એ આપણી જવાબદારી છે. બાળક માટે વિદ્યા, વડીલો માટે સેવા, સમાજ માટે યોગદાન અને માનવતા માટે રક્તદાન. એટલે જ સૌ સાથે મળીને બોલીએ રક્તદાતા જીવનદાતા. રક્તદાતા જીવનદાતા. સૌ સાથે મળીને રક્તદાન કરીએ. સૌ સાથે મળીને રક્તદાન કરીએ. એક બૂંદ લોહી, એક બૂંદ લોહી અનેક લોકોનું જીવન બચાવી શકે છે. અનેક લોકોનું જીવન બચાવી શકે છે.